ડાયમંડ સિટી સુરતમાં હૃદય હચમચાવી દેતી ઘટના બની, જ્યાં બે દીકરીઓએ મોતને વ્હાલું કર્યું. જુવાન જોગ દીકરીઓ મોતના રસ્તે કેમ વળી, તે સૌથી મોટો સવાલ છે. સવાલ તો એ પણ છે કે બંનેના જીવનમાં એવું તો શું થઈ ગયું કે તેમણે સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં આપઘાત કરી લીધો. જોઈએ કેવી રીતે મરવું, કેમ સર્ચ કર્યું. સ્વામિનારાયણ મંદિરમાં બની વિચિત્ર ઘટના. નાનપણની મિત્રો કોલેજ જવાનું કહી કેમ પહોંચી મરવા. ચેટ જીપીટી પર સર્ચ કર્યું હાઉ ટુ કમિટ સુસાઇડ. સુરતના ડિંડોલી વિસ્તારના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાં કરુણ ઘટના બની. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીની સવારે કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી. કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ કરી. લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમના મૃતદેહ મંદિર પરિસરમાંથી મળી આવ્યા. તપાસ કરતા મંદિરના બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. જોકે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમ તરફ જઈ રહી હતી અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે. પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી સાથે જ ભણી, બંને સાથે જ જીવનને કહ્યું અલવિદા. સવારે 7 વાગે બંને કોલેજ જવા માટે નીકળી હતી. કોલેજથી પાછા આવવાનો સમય બપોરે 12:30 વાગ્યાનો હતો, પણ તેઓ આવી નહીં. 1:30 વાગ્યા પછી પરિવારે ફોન કરવાના શરૂ કર્યા, પણ કોઈનો ફોન તેઓ ઉપાડતી ન હતી, ન તો કોઈ મેસેજનો જવાબ આપ્યો. કઈ લાગતું નથી. પ્રેશર હતું તો અમે સવારથી જ જાંચ કરતે ને, એવું કોઈ પ્રેશર નહીં હતું. અમે તો કોલેજ ગયા છે તો પછી ખબર પડી. બીજું કે પોલીસ સાથે કોઈ વાત થઈ હોય કે એવું કઈ ખબર શું? એવું કઈ થઈ નથી હજી એવી કઈ. અમે રાતના અહીંયા 3-4 વાગી ગયેલા, એટલે એવું કઈ હજી વાત નથી થઈ. હવે એ લોકો કરશે જાંચ એ લોકોના રીતે જે યોગ્ય લાગે તે. પોલીસે લોકેશન ટ્રેસ કર્યું તો સ્વામિનારાયણ મંદિર પાસેનું બતાવ્યું. તેમનું વ્હીકલ પણ ત્યાંથી જ મળી આવ્યું. પોલીસે શંકાના આધારે આખું મંદિર તપાસ્યું, પણ કંઈ જ મળ્યું નહીં. એક બાથરૂમની લાઇટ ચાલુ હોવાથી શંકા ઘેરી બની. પોલીસે બાથરૂમનો દરવાજો તોડતા જ બંને વિદ્યાર્થીની પડેલી જોવા મળી. બંને દીકરીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બંને દીકરીઓના મોબાઈલ ફોન પોલીસે કબજે કરેલા છે. મોબાઈલ ફોનની હિસ્ટ્રી, ઇન્ટરનેટ હિસ્ટ્રી, ચેટ જીપીટી હિસ્ટ્રી અને ફોટો ગેલેરીમાંથી જે કંઈ વિગત મળી આવી એ આધારે એવું કહી શકાય કે બંને જે દીકરીઓ હતી એમણે સુસાઇડ કઈ રીતના કરી શકાય, કયા ડ્રગ્સથી કરી શકાય અને કઈ રીતે ડ્રગ્સ લઈ શકાય એ બાબતની જાણકારી મેળવેલી હતી. તદુપરાંત બંને દીકરીઓ જે છે એના ડેડ બોડી જ્યાં મળેલી હતી ત્યાં ઇન્જેક્શન મળી આવ્યા અને એનેસ્થેશિયાની ખાલી અને ભરેલી બોટલ પણ ત્યાં મળી આવેલી છે. પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ માનસિક તણાવ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે આખરે કયા સંજોગોમાં વિદ્યાર્થીનીઓને આવો આત્મઘાતી નિર્ણય લેવાની ફરજ પડી. ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.